ઊંધિયું કે દાણા મુઠિયાનું શાક બનાવતી વખતે તેમાં મેથીની ભાજીના મુઠિયા ઉમેરતા હોઈએ છીએ. તો આજે આપણે પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ મેથીના તળેલા મુઠિયા બનાવીશું, જેને ચા સાથે નાસ્તામાં પણ ખાઈ શકાય છે. તો લોટ બાંધવા માટે મિક્સિંગ બાઉલમાં મેં 2 કપ ધોઈને સમારેલી ફ્રેશ મેથીની ભાજી લીધી છે. તમે 1.5 કપ મેથી અને અડધો કપ કોથમીર પણ લઈ શકો છો. તેમાં 1 કપ જુવારનો લોટ અને 1 કપ બેસન એટલે કે ચણાનો લોટ ઉમેરીશું. તમારે જુવારનો લોટ ન ઉમેરવો હોય તો તેના બદલે તમે 1 કપ ઘઉંનો જાડો લોટ અથવા તો ઘઉંનો ઝીણો લોટ પણ લઈ શકો છો. મુઠિયાને સરસ ક્રિસ્પી બનાવવા માટે તેમાં અડધો કપ બારીક રવો ઉમેરીશું. મસાલામાં 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તમે ઘઉંના જાડા લોટનો ઉપયોગ કરતા હો તો રવો ન ઉમેરવો. મેથીની કડવાશને બેલેન્સ કરવા માટે 2 ચમચી દળેલી ખાંડ, ફ્લેવર માટે 1 ચમચી અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. તેની સાથે 2 ચમચી સફેદ તલ, અડધી ચમચી ગરમ મસાલો, 5 ચમચી હિંગ અને તીખાશ માટે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. ચપટી જેટલા ખાવાના સોડા અને ખટાશ માટે 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું. લીંબુના રસના બદલે તમે થોડું મધ્યમ ખાટું દહીં પણ ઉમેરી શકો છો. મુઠિયા ખાતી વખતે તે બિલકુલ ગળે ન બાજે તેના માટે 3 ટેબલસ્પૂન તેલનું મોણ ઉમેરી હાથ વડે બધી જ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લોટને મોઈ લઈશું. જે લોકો લસણ ખાવાનું પસંદ કરતા હોય તેઓ લોટમાં 3 ટેબલસ્પૂન જેટલું બારીક સમારેલું લીલું લસણ પણ ઉમેરી શકે છે. લોટને આ રીતે મિક્સ કરવાથી મેથીની ભાજીમાં જે રસ રહેલો હશે તે સરખો છૂટો પડી લોટ સાથે મિક્સ થશે. પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી પરોઠાના લોટ કરતાં સાધારણ કઠણ લોટ બાંધીને તૈયાર કરીશું. જુવારનો લોટ અને ચણાનો લોટ બંનેનો ઉપયોગ કર્યો હોવાથી એકસાથે વધુ પ્રમાણમાં પાણી ન ઉમેરવું, નહીંતર લોટ જો જરૂરિયાત કરતાં વધુ નરમ બંધાશે તો તળ્યા પછી મુઠિયા બિલકુલ ક્રિસ્પી નહીં બને અને તળતી વખતે તેમાંથી મેથીની ભાજી છૂટી પડવા લાગશે. આ રીતનો લોટ બાંધ્યા પછી તેના ઉપર અડધી ચમચી જેટલું તેલ ઉમેરી તેને હળવા હાથે કેળવીને થોડો સ્મૂથ કરી લઈશું. અત્યારે જેટલું માપ લીધું છે તેમાંથી નાની સાઇઝના 40 મુઠિયા બનાવી શકાય છે. લોટ બાંધતી વખતે તેમાં રવો ઉમેર્યો હોવાથી તેને ઢાંકીને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી રાખીશું, જેથી લોટ સરખો પલળીને સેટ થઈ જશે. પછી હથેળીને તેલથી ગ્રીસ કરી થોડો લોટ હાથમાં લઈ તેમાંથી નાની સાઇઝના લંબગોળ આકારના મુઠિયા વાળી લઈશું. તમે ગોળાકાર મુઠિયા પણ બનાવી શકો છો. મુઠિયા આ રીતે હળવા હાથે જ વાળવા. વારાફરતી બધા જ મુઠિયાને બનાવી એક પ્લેટમાં મૂકીશું. હવે તેને તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ તેલ લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે. આ જ રીતે તમે લૂણીની ભાજીના અને કારેલાની છાલના મુઠિયા બનાવી શકો છો, જેની રેસીપી લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તેલ મધ્યમ ગરમ થાય એટલે કઢાઈમાં સમાય તેટલા મુઠિયાને તળી લઈશું. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી. નીચેની બાજુથી મુઠિયા થોડા સોનેરી રંગના થાય એટલે થોડી વારે તેને જારા વડે ફેરવતા જવું અને બધી બાજુ એક સરખા બદામી રંગના થાય તે રીતે તળી લેવા. જો તમે તેને લો ફ્લેમ પર તળશો અથવા તો તેલ જરૂરિયાત કરતાં ઓછું ગરમ થયેલું હશે તો મુઠિયામાં તેલ પેસી જવાના કારણે તે પ્રમાણમાં ઓઇલી બનશે અને તેનો રંગ પણ એટલો સારો નહીં આવે. એક બેચને તળવામાં આશરે 4 થી 5 મિનિટનો સમય લાગે છે. તળવામાં બિલકુલ પણ ઉતાવળ ન કરવી, નહીંતર તે અંદરથી કાચા રહેશે. જો લોટ તમે પરફેક્ટ બાંધ્યો હશે અને તળવામાં બિલકુલ પણ કચાશ નહીં રાખો તો મુઠિયાને તળ્યા પછી તેના ઉપર આ રીતની ક્રેક પડેલી દેખાશે, તો સમજવું કે મુઠિયા તમારા એકદમ પરફેક્ટ બન્યા છે. તળેલા મુઠિયાને પ્લેટમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દઈશું અને આ જ રીતે બાકીના મુઠિયાને પણ મધ્યમ ગરમ તેલમાં તળી લઈશું. મુઠિયાનો લોટ બાંધતી વખતે તેમાં મસાલા ઉમેર્યા છે, જેના લીધે તળતી વખતે તેની સુગંધ ખૂબ સરસ આવે છે. આ સિવાય પણ ઉત્તરાયણમાં બનાવી શકાય તેવી 40 કરતાં પણ વધુ રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક
મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. બધા જ મુઠિયાને તળ્યા પછી તે સરખા ઠંડા પડે પછી 3થી 4 દિવસ સુધી તેને ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકાય છે. એટલે તમે ક્યાંય બહારગામ જવાના હો તો પણ આ રીતે મુઠિયા બનાવીને સાથે નાસ્તા માટે લઈ જઈ શકો છો. તો આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર ક્લિક કરજો.